આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે રાત્રે કરવામાં આવતા અચૂક ઉપાયો જેના ચમત્કારથી તમારા ઘરમાં ધનલક્ષ્મીની વર્ષા થશે, જે 99 લોકો ભૂલ કરે છે, તે આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા। તો 99% લોકો દીવો તો કરે છે, પણ દીવામાં આ 3 વસ્તુ ઉમેરતા નથી। એને કારણે જ એમને સંપૂર્ણ લાભ મળતો નથી। આજે હું તમને દીવાની સાથે જોડાયેલો એવો ભક્તિભાવ ઉપાય કહીશ, જે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે। મિત્રો, આપણા શાસ્ત્રમાં દીવો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। દીવો માત્ર પ્રકાશ નથી, પણ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે, જે યોગ્ય રીતે અને ભક્તિથી કરવામાં આવે તો જીવનમાં ચમત્કારિક બદલાવ આવી શકે છે। તો રાત્રે સૂતા પહેલાં ભગવાનના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો, જેમાં કપૂર થોડુંક ઉમેરવું, જે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે। દરરોજ કપૂર પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ સદાય માટે રહે છે। બીજું જે લવિંગ, 1 અથવા તો 2 લવિંગ દીવામાં મૂકવામાં આવે છે, જે લવિંગ ધનને આકર્ષિત થાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। લવિંગ પણ લક્ષ્મીજીને અતિ પ્રિય છે। દીવાના કિનારે હળદરનો તિલક કરવો। હળદરના તિલકને શુભ માનવામાં આવે છે। તે શુભતા વધારે છે, તેમજ ભાગ્ય મજબૂત બનાવે છે। હંમેશા હળદર વડે જ લક્ષ્મીજીની પૂજા થાય છે। તેમજ દીવો પ્રગટાવીને 11 વાર અથવા તો 21 વાર મંત્રનો જાપ કરવો। એ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ। આ મંત્રનો નિત્ય 11 વાર અથવા તો 21 વાર મંત્રનો જાપ કરવો જોઈએ અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવામાં આવે છે, હે માતા લક્ષ્મી, મારા ઘરમાં સુખ, શાંતિ અને ધનનો પ્રવાહ વધારજે। આ ઉપાયથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે, પૈસા રોકવા લાગે છે, અટકાયેલા કામ શરૂ થાય છે અને લક્ષ્મીજીની કૃપા અનુભવાય છે। મજાકમાં આ વસ્તુ ન કરવી જોઈએ, ગુસ્સામાં કે નકારાત્મક મનથી પણ આ વસ્તુ ના કરવી। પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને નિત્ય મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને દીવાની અંદર કપૂર, લવિંગ, હળદરના તિલક વડે દીપક કરવો જોઈએ। જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં લક્ષ્મીજીની કૃપા થાય, તો આવા ઉપાય આજે રાત્રે જ જરૂરથી અજમાવો અને હા, કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ ઉપાય સાથે એક નાની ગુપ્ત વસ્તુ પણ ઉમેરશો તો પરિણામ ડબલ થાય છે। અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, આવા જ વિડીયો સાંભળવા માટે આવો વૈષ્ણવી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું પણ નહીં ભૂલતા। જય મા લક્ષ્મી। ધન્યવાદ।